જય ભીમ, નમો બુદ્ધાય. થોડા સમય પહેલાં આપણે વિરમગામ ડેપોના ધરમસિંહ રબારી અને એક મોહમ્મદ ઉમર સિપાહીનો એક આપણે વિડીયો વાયરલ કર્યો હતો. આજે પણ વિરમગામ ડેપોની અંદર કર્મચારી મંડળ જે યુનિયન છે એની કેટલો રોપ, એની કેટલા દાદાગીરી હાલે છે એ તમારી વચ્ચે એક કિસ્સો થોડા સમય પહેલાનો મૂકવાનો છે. બનાવ છે 2022નો. 2022ની અંદર આજે મોહમ્મદ ઉમરભાઈ સિપાહી છે, જેનો બેચ નંબર છે 8059. આ ભાઈ છે ને એ 96 હોદ્દેદાર છે, કર્મચારી મંડળના 96 હોદ્દેદાર છે. આ ભાઈ દ્વારા જે દાવલભાઈ ભટ્ટી છે, દાવલભાઈ ભટ્ટી, એ એક ટેબલ ઉપર જાય છે, કહે છે કે મારે નોકરીએ જવાનું છે ને ક્યાંક લોક ને એવું કંઈક માગે છે. એટલે ટેબલ પર બેઠેલા જે કર્મચારી છે એ એમ કહે છે કે તમારી લાઈન બંધ કરવામાં આવી છે. એટલે એ બાબતે ક્યાંક સામાન્ય રકઝક થાય છે. આજે એક સામાન્ય બાબત છે કે કોઈ ડ્રાઈવર કંડક્ટર હોય તો એની નોકરી બંધ થઈ હોય તો જનરલી પૂછતા હોય ક્યાં કારણોસર બંધ થઈ છે. પણ આ મોહમ્મદ જે સિપાહી છે, જે 96 હોદ્દેદાર છે, જે કર્મચારી મંડળનો એક લડાકુ, જે નાના માણસોને સામે પોતાની દાદાગીરી બતાવતો લડાકુ, એટલે આ લડાકુ નો કહેવાય, તો આપણે ખાલી કહીએ છીએ. આની દ્વારા એક રૂમ અંદર લઈ જઈ આ દાવલભાઈ જે ભટ્ટી છે એને ઢોર મારવામાં આવે. પછી આ દાવલભાઈ ભટ્ટી ડેપો મેનેજર પાસે ફરિયાદ કરવા આવે છે, પાછો લઈ જઈને એને મારે છે. એ વિડીયો હું મૂકું છું. આ જે ડેપો મેનેજરની જે ઓફિસ છે ને એના સીસીટીવી ફૂટેજ મૂકું છું. હવે આની અંદર મહત્વની બાબત કઈ છે, કેવી ગેમ થાય છે, કેટલો માણસ લોકો સાથે અન્યાય થાય છે, એ આજે મારે તમને બતાડવાનું છે. આ મારનાર જે છે ને એ મોહમ્મદ ઉમરભાઈ સિપાહી, આ દાવલભાઈ ભટ્ટી જે ડ્રાઈવર છે એને ઢોર મારે છે. હવે આ બાબતે ખાતાકીય તપાસ થાય છે. હવે જ ખેલ હાથો શું છે હું તમને કહું. આની ઉપર તપાસ બે છે. તપાસ કરતા હાલ જે ભાવનગરના ડીસી છે એ ડીસી ત્યાં એ સમયે વિરમગામ કે ત્યાંના વિભાગીય કચેરીના ડીટીઓ, હાલ જે ડીસી ભાવનગર છે, એને તપાસ સોંપવામાં આવે છે. હકીકત શું છે, તપાસની અંદર કાયદેસર એવું ફલિત થાય છે કે ચાલુ ફરજ દરમિયાન આ મોહમ્મદ સિપાહી, આ દાઉલભાઈ ભટ્ટી જે ડ્રાઈવર છે એને મારવામાં આવેલ છે. કાયદેસર આ મોહમ્મદ ઉમર સિપાહી કાયદેસર આ બાબતે કસૂરવાન છે. આવો જે ડીટીઓ સાહેબ છે એની દ્વારા જે કાંઈ તપાસ કરી છે, તપાસ સોંપવામાં જયંત પટેલ જે વિભાગીય નિયામક, જે અમદાવાદ વિભાગની અંદર મૂળિયા નાખીને બેસી ગયો છે. રાજકીય, આર્થિક અને સેન્ટ્રલ ઓફિસે છેડા ભાઈના બહુ હાથ બહુ ઝાઝા છે. એટલે આ ભાઈ ત્યાં મૂળિયા નાખીને બેસી ગયા છે. કોઈ ઉપલા અધિકારી એને કહેવાવાળા છે નહીં. આપણે અગાઉ પણ વિડીયો વાયરલ કર્યો, છતાં એમાં એને કોઈ જાતનું પગલાં લીધા નથી. આપણે લેખિત ફરિયાદ પણ કરી છે. પણ આ તો તમારે બધી તપાસ કરવી જ પડશે. તમારા મનની અંદર કાંઈ એવું હોય કે તપાસ નહીં થાય તો એ મનમાંથી એમ કાઢી નાખવું. હવે મહત્વની બાબત, જયંત પટેલને તપાસ પૂર્ણ કરી જે કાંઈ કાગળ છે, ડોક્યુમેન્ટ છે સોંપવામાં આવે છે. જયંત પટેલ હવે કેવા ખેલ કરે છે, આપણે પહેલાંય કીધું હતું, આ એક ભ્રષ્ટાચારી છે, કૌભાંડી છે અને હપ્તાખોર છે. આપણે પહેલાં કીધું હતું ને, હાલે કહીએ છીએ આ બધું છે. એટલે આ ભાઈએ એક મોટું સેટિંગ કર્યું. કેવું સેટિંગ કે માર ખાનાર છે એની પહેલા બદલી અને 12 મહિનાનું કાયમી અસરથી જે ભાવ વધારો જે બંધ કરવામાં આવે છે અને બદલી પેલા દાઉલભાઈ ભટ્ટીની કરવામાં આવે છે. ત્યારબાદ પોતાનો ઈગો સેટિસ્ફાઈડ કરવા માટે અને આ 96 હોદ્દેદાર મોહમ્મદ સિપાહી એના મનની અંદર તુરમ ખા સમજતો એમ કે મેં માર્યો છતાં પેલા એની બદલી કરી, આ મારો પાવર છે,
અને આ એક ડેપોની અંદર એક રોપ જમાવવાની વાત છે. અને એની અંદર એને સહકાર આપે છે આ JN પટેલ, જે ભ્રષ્ટાચારી છે એ, જે કૌભાંડી છે એ, જે હપ્તાખોરી જ્યાં ત્યાંથી કરે છે એ. અને આજે મોહમ્મદ ઉમરની બદલી કરવામાં આવે છે, પણ ત્યાર પછી એને 6 મહિનાની કાયમી અસરથી પગાર વધારો બંધ કરવામાં આવે છે. આવું કેમ? તમે એક વિચાર કરો. માર ખાનારને 12 મહિના, મારનારને 6 મહિના. ત્યાર પછી આ JN પટેલ દ્વારા આજે દાઉલભાઈ ભટ્ટી ઉપર પ્રેશર બનાવવામાં આવે છે કે તમારે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ કરવાની નથી. હાલ ખાતાકીય તપાસ ચાલુ છે. એટલે એવું હોય કે કોઈ એસટીના કર્મચારી અંદર બાજે અને કોઈ નાના વ્યક્તિને મારે, આ યુનિયનના પાગ્યા જે નાના વ્યક્તિને, ડ્રાઈવર, કંડક્ટરો, મિકેનિકલને ખોટી રીતે હેરાન કરે અને મારી ધોઈ નાખે, છતાં ફરિયાદ કરવી નહીં. આ JN પટેલના બાપના કાયદા છે? હે, બાપુજીના કાયદા છે? તો તમે આવી રીતે નાના કર્મચારીને હેરાન કરો છો. આની પેલા આ જેનો ધરમસિંહ રબારી છે, વિથઆઉટ ડ્રેસ મા બેન સંભાળી ગાળું બોલે છે, હું એની ઉપર પગલાં લીધા. હું કામ કે એ હપ્તા ત્યાં પૂરા પાડે છે JN પટેલને, અને આપણી પાસે પુરાવા સહિત છે બધું. જ્યારે આમાં આવો ને ત્યારે હું કહીશ, હમણાં ઉપવાસ આંદોલન ઉપર બેસવાનું જ છે. જે આ નાલાયકના પેટના જે કાંડ કરીને બેઠા છે ને, એની વિરુદ્ધ કાયદેસર ખાતાકીય કાર્યવાહી, તાત્કાલિક ધોરણે નિર્ણય. આ નહીં લ્યો ત્યાં સુધી હું ઊભો નહીં થાવ અને તમારી સઠીના ધાવણ યાદ કરાવી દઈશ. હવે વિરમગામ વર્કશોપ સાઈડમાં 4 આટે અને 2 હેડ વ્હીકલ હોવા છતાં ની કામગીરી, આપણે વ્હીકલ એક્ઝામિનેશનની કામગીરી હેલ્પર પાસે કેમ લેવામાં આવે છે? જે હેલ્પર છે ધરમસિંહભાઈ રબારી. કેમ ભાઈ? 4 આટે છે, 2 મેડ મિકેનિકલ છે, છતાં આ ભાઈ પાસેથી કેમ કામગીરી લેવામાં આવે છે? ને એ ભાઈ તો પાછા વિથઆઉટ ડ્રેસ જ હોય. ને હા, એક ખાસ કહી દઉં, જ્યારે આ દાઉલભાઈ ભટ્ટીને મારવામાં આવે છે ને, ત્યારે જે મોહમ્મદ ઉમર સિપાહી છે ને, એ ડેપો મેનેજરની સામે વિથઆઉટ ડ્રેસ બેઠો છે. તો કેમ ભાઈ, આ તમારા શું કાંઈ મોહમ્મદ ઉમર રહ્યો એ તમારો કાંઈ થાય છે? માસી થાય છે કે પછી જે કાંઈ ડેપો મેનેજર આવે એને હપ્તા પૂરા પાડે છે? બીજું એક ખાસ કહી દઉં, હમણાં ઓલા મેડમ વિરમગામની અંદર ડેપો મેનેજર તરીકે ત્યાં આપણે બરવાળા કે બાવળાથી ક્યાંકથી ત્યાંથી બદલી થઈને આવ્યા. એટલે એનું તમને કહું, ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું. કોણે? આ મોહમ્મદ ઉમર સિપાહીએ, કર્મચારી મંડળનો જે 96 હોદ્દેદાર છે. એટલે તમે આવા ડેપો મેનેજર ઉપર રોક જમાવી, હજી નોકરી ઉપર બેઠા હોય તેની પહેલાં એને તમે દબાવી દો છો કે આજ ડેપોની અંદર સારા માણસો છે, એટલે તમે એને ગેરમાર્ગે દોરીને તમે એની પાસેથી કામ કઢાવવા માંગો છો. એમ કઢાવવા હું જોઉં છું. અને ડેપો મેનેજર સાહેબા તમને કહું છું કે જે કાંઈ કરો ને એ ન્યાયના હિતમાં કરજો, બરોબર? અને આજે JN પટેલ, જે તમને કહું, ન્યાય કરવાની એની નિપુણતા તો જોવો. એકને 6 મહિના ને એકને 12 મહિના. આ એની નિપુણતા જોવો. એટલે એની નિપુણતા, એની જેવી નિપુણતા છે ને ન્યાય કરવાની, એવી ન્યાય કરવાની નિપુણતા તમે ન અપનાવતા. ખોટા તમે હોત ધંધે લાગી જાઓ, બરોબર? એટલે જે કાંઈ કરો એ બહુ સમજી વિચારીને કરજો. બીજું કે વિરમગામ ડેપોની અંદર 4 ATI હોવા છતાં કામગીરી TI જે જતીન રાવળ છે એ કરે છે. આ બાબતે તમારું શું કહેવું છે? એટલે આ બધી લાલિયાવાડીની આ વિરમગામ ડેપોની અંદર ચાલવાની જ છે કે આજે કર્મચારી મંડળ છે યુનિયન એ ડેપો હકાવે છે, તો પછી તમે તમારા ઘરે બેસી જાઓ. એટલે જે કાંઈ કરો એ સમજી વિચારીને કરો. ખોટા બીજાના પેટ ઉપર પાટા મારવા જાઓ ને તો તમારા પેટ ઉપર પાટા લાગશે. જય ભીમ.
હેલો. નમસ્કાર સાહેબ. હા નમસ્કાર. અમદાવાદથી આપણે જૈન પટેલ સાહેબ વાત કરો ને, ડીસી સાહેબ? નરેશ વાળા વાત કરો, અમરેલીથી સામાજિક કાર્યકર. હા બોલો સાહેબ હું કરું તમને ફોન કરું વાત જરા તો કરો, વાત તો કરો. તમે કેટલા તમને ફોન કર્યા, તમે એક વખત ફોનમાં જવાબ જ ન દેતા. તમારી વાત સાચી છે પણ હું જમવા બેઠો છું, જમીન તમને ફોન કરું. જમીન પછી તમે પાછા ફોન થોડા ઉપાડવાના હો. મારે તમને ખાલી એટલું જ કહેવાનું છે કે